કાપોદ્રા વિસ્તારમાં મહાગુજરાત શોપિંગમાં મોબાઈલની દુકાનમાં 29 લાખની ચોરીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી છે। કાપોદ્રાના મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં આવેલા ગુજરાત મોબાઈલ શોપમાં થયેલ ₹29 લાખના 54 મોબાઈલ ફોનની ચોરીનો ગુનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢીને એક રીઢા ચોરને મુંબઈના થાણા ઉલ્લાસનગરમાંથી ઝડપી પાડ્યો હતો। ઘટનાના દિવસે તે તેના સાગરીતની સાથે બાઇક પર મુંબઈથી પહેલા નવસારી અને ત્યાંથી સુરત આવ્યા હતા અને ચોરી કરીને બાઇક પર ભાગી ગયા હતા। ગઈ તારીખ 4ના રોજ કાપોદ્રાના મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં આવેલા ગુજરાત મોબાઈલ ફોન શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી અને શટરને ગેસ કટરથી કાપી ₹28 લાખની કિંમતના 54 મોબાઈલ ફોનને રોકડા ₹1 લાખ મળી કુલ ₹29 લાખની મત્તાની ચોરી કરી હતી। સીસીટીવી ફૂટેજ જોતા તેમાં 2 જણા દેખાયા હતા। પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી હતી, જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેમાં સફળતા મળી હતી અને પોલીસે મુંબઈના થાણા વિસ્તારમાં આવેલ ઉલ્લાસનગર ખાતે પહોંચી એક રીઢા ચોર અમર વિજય ખરાટ જે રહે આવદાના રામનગર ભોયલરની ચાલ ઉલ્લાસનગર થાણાને ઝડપી લીધું। તેની સામે વિસ્તારના સિટી કોલસેવાડી પોલીસમાં ચોરીના અને અપહરણના 10થી વધુ ગુના નોંધાયા છે। ચોરી કરવા માટે અમર તેના એક સાગરીત રામનિવાસ મંજુ ગુપ્તાની સાથે મુંબઈથી બાઇક પર આવ્યા હતા। પહેલા નવસારીના ધોળાવીપડા ખાતે હાઈવે પર એક હોટલમાં રૂમ રાખ્યો હતો અને ત્યાંથી સાંજના સમયે કાપોદ્રાની મોબાઈલ ફોન શોપની રેકી કરી હતી અને રાત્રે બાઇક લઈને સુરત આવીને ચોરી કરીને પરત હોટલ પર ગયા પછી બાઇક પર મુંબઈ જવા માટે નીકળી ગયો હતો।